હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાથી, જય કુળદેવીમાં, રામવાણી રામ, જય માં કુખાન મેલી. તો મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આગળ મિત્રો, આખી નાઇટનું કાલ રાત્રે કે તો ફ્લાવર ડેકોરેશનનું મારી રજવાડ હોટલની અંદર કામ હતું. તો આખી રાત ત્યાં જ જઈએ અને સવારે હું 5:30 આવ્યો અને આની તરફ સુઈ જતો, ઉઠ્યો 9:30 અને અત્યારે નહીં ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. વાગી જાય છે 10. હજુ મારે ત્યાં બીજી જગ્યાએ જવાનું ફ્લાવર ડેકોરેશનના કામે. તો ચલો હું જઈશ અને આ લોકો એમનું કામ છે ને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. શું કરે ખાખર ખોયા? હા, ખાખર પચાઈ નહીં કરતી, તો કપડા ધોવાઈ ગયા ઘરમાં ધોવા જાય. આગુ બોલ. ચલો, અમારે ત્યાં પેલી કબૂતરી બેન ઈંડો મૂકી ત્યાં જોવા જઈએ આપણે શું કરે કબૂતરી બેન. કબૂતરી બેન માટે થોડોક છાંયો કર્યો હોય, કારણ કે શું એમને છાંયો થોડોક તડકો આવતો હતો ને એના માટે થઈને છાંયો કર્યો. આપણે કબૂતર માટે સ્પેશિયલ છાંયડો કર્યો દુપટ્ટો બાંધીને, કારણ કે તડકો આવતો હતો. બજારું એ બી પક્ષી છે, એને ખોટી ગરમી લાગે. તો જો અમારે કાલ તો નહોતું પણ આજ તો ઈંડા પર બેસી ગયા કબૂતર જોવે, કારણ કે અમારે પાણી નાખવું તો પાણી નખાતું નહીં. હવે ઈંડા પર બેસી ગયા અમારે કબૂતરી બેન. વાંધો ને બહેરું, કોઈ ટેન્શન નહીં લેવાનું. દાણા નાખ્યા, પાણી ભરીને મૂક્યું છે બરાબર. મસ્ત છાંયડો કરી દીધો એમના, છાણમ બેસે. કારણ કે દુપટ્ટો પીછળ એમના માટે જ બાંધ્યો અમને. ભાઈ પક્ષી એને ખબર ના પડી, સામેથી તડકો આવતો, ખોટું ગરમ થઈ જાય, ઈંડું બીંડું એને ગરમી લાગે. તો જો શાક બનાવી જો, આખો નાખો ગવાર હશે. આ લોકો આખો નાખો ગવાર બહુ ભાવે. જો આ કાપ્યો જ નહીં એટલે અમને આ બહુ ભાવે. ગલો ચલતા હું જવું. જય શ્રી કૃષ્ણ. જમવાનું તો કાંઈ ઠેકડો નહીં હોય. છાશ પી મસ્ત ઠંડી ઠંડી. કઈ હોટલની અંદર આવી ગયા પણ હજુ કોઈ બહારનું ઠેકાણો નહીં. 1 કલાકથી જતા જમવાનું કંઈ ઠેકાણો. છાશ હતી, છાશ પી લીધી. જોઈએ હવે કંઈ આવે તો કાંઈ માલ નહીં, કંઈ ઠેકાણો નહીં. કેટલા વાગે આવે જોઈએ હવે. ખાલી ગપ્પા જ મારો તમે. મારા બેટા આટલું ખાલી કામ કરીને બેઠા એટલે બધું કાંઈ ધંધો થાય નહીં આમ લો. એક ભાઈ સીડી પાછળ હોઈ ગયો હોય. આ બે અમારા બે ભાઈ વાત કરી રહ્યા, રાજુ આગી ને રાજુ ગટ્ટી. ચલો ગાઈસ, જમવાનું આવી ગયું. મસ્ત સેવ ટામેટાનું શાક છે, રોટલી છે. જમવાનું આવી ગયું. હવે જમવા બેસીએ આપણે. સેવ ટામેટાનું શાક છે. એટલી જોરદાર મસ્ત હોટલ છે ના. મારું નામ લેજે. જો અમારે રાજુ બી છે મસ્ત ભૈયા. જો અમારે બીજા ભાઈ માલ લઈને આવે. જો ગાઈસ, જોરદાર સોફા સેટ બનાવી દીધો છે આપણે. પપ્પા આવી ગયા હવે નોકરીથી. એટલે નોકરી ક્યાં ગયા હતા પપ્પા તમે? ફૂલના કામેથી જઈને આવી ગયા. અને મમ્મીએ લડ્ડુ ગોપાલને ખવડાવે. અને હવે આપણે ખાવ નહીં કોમલ ભાભી? પપ્પાને થોડી વાર બેસી લેવા તો પછી આપણે જમી લઈએ. પપ્પા જેમ ટકા ખડો. ચાલો કઈશ બધા જમવા. ચલો ભાઈ, બધા જમવા નીકળીએ છીએ. બટેકાનું શાક છે, રસાવાળું છે. લાઈટમાં જતા હતા પપ્પા પાસે પહેલા 5 વાગ્યા લાઈન પાસે આવ્યા હતા એમાં બપોર જતા જાય અંદર લાઈન. હું જોતા ટાંકીને જો. મેં તો રાત પડે એટલે તેલ નાખ્યું. હા, પાંચ દૂધ ઉપર ચાલના થોડું નાખે. મેં કોલ હવે અહીંયા હોવાની તૈયારી કરે હવે. પછી કોઈ માં તું મે તો તેરે ના લે ઈ મે ગીત આવે બાબુ ટોલી ઉજી ટોલી ઉજી વકલી જાગતી હતી મેરી વાત પર વચન આપતી હતી. ચલો ગાઈસ, હવે ઉપર જોઈ જઈશ. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ, રામવાણી રામ, જય માં કુખાર મેરડી.